સુરતના લસકાણામાં રહેતી 5 વર્ષની બાળકી ઘર પાસે આવેલી દુકાન પર ફુગા લેવા ગઈ હતી ત્યારે દુકાન પાસે એક બદમાશ બાળકીને વડાપાવ ખવડાવીને લાલચ આપી અપહરણ કરી ગયો હતો। નરાધમે બાળકીને ખાડીના કિનારે ઝાંખરમાં લઈ ગયો હતો જ્યાં બળાત્કાર આચરવાની કોશિશ કરી હતી। આ ઘટના શનિવારે બપોરે બની હતી। બાળકી ફુગ્ગા લેવા માટે ગઈ હતી ત્યારે વડાપાવ આપવાનું કહીને આરોપીએ લાલચ આપી હતી। બાદમાં બાળકીને વડાપાવ આપ્યા બાદ મારુતિનગર વિસ્તારમાં આવેલી ઝાડી ઝાંખરામાં લઈ જઈ બંધ કામ કરવાની કોશિશ કરી રહ્યો હતો। આ દરમિયાન સ્થાનિકો જોઈ ગયા હતા। બીજી બાજુ બાળકીના માતા પિતા પણ શોધવા લાગ્યા હતા। ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે લસકાણામાં 5 વર્ષે બાળકી પીંખાતા રહી ગઈ હતી। 5 વર્ષની બાળાએ હવસખોરે વડાપાવની લાલચ આપી હતી। બાળકીને લઈ નરાધમ ખાડી કિનારે ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો। બાળકી ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી। સ્થાનિકોની નજર ખાડી કિનારે જતા યુવક નગ્ન થઈ બાળકી સાથે અપડલા કરતો હતો। સ્થાનિકોએ હવસખોર મિથિલેશ સાહાને પકડી પાડી મેથી પાક આપ્યો હતો। હવસખોર નરાધમને સરથાણા પોલીસના હવાલે કરી દીધો છે। પોલીસે મિથિલેશ સાહાની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ કલમોનો ગુનો નોંધ્યો છે। આરોપી સામે ગુનાહિત ઇતિહાસ ન હોવાનું સામે આવ્યું છે। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે। એ વિસ્તારમાં મજૂરી કામ માટે ઘણા બધા લોકો રહે છે, જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે। 16 તારીખે બપોરના 12 વાગે એમની 5 વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે। એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે। અને પછી ત્યાં આગળ જઈને જે મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંખરા હતા। એ જાડી ઝાંખરામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે, પોતાના કપડાં ઉતારે છે। અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા પહોંચી જાય છે। તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે। આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ। મેડમ, આરોપી શું કામ કરતો હતો અને એના અગાઉ કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ? આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એણે કોઈ હજી સુધી કંઈ ધ્યાનમાં આવ્યું નથી। આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।